રઘુએ ક્યારેય વિચાર્યું ન હતું કે સંન્યાસી બનવામાં આટલી બધી મજા હશે. સંન્યાસી થવાની મજા. નવલિકા લેખક જીતેન્દ્ર સાકરિયા. સંન્યાસી થવાની મજા. રઘુ એના બાપનો ચોથો દીકરો હતો. 2 બહેનો અને 3 ભાઈઓ તેનાથી મોટા. તે સૌથી નાનો હતો. નાનો હોવાનો લાભ એ હોવો જોઈએ કે તે સૌનો લાડકો હોય. પણ એવું તો ધનાઢ્ય કુટુંબમાં બનતું હોય એ શક્ય છે. વળી પૈસાદાર કુટુંબમાં નાના હોવાનો લાભ પણ ઘણો મળે. પણ ગરીબ મા બાપને ત્યાં આટલી મોટી લંઘાર લાગી હોય અને 2 ટંકના રોટલાની વ્યવસ્થા પણ ન હોય, ત્યાં કોઈને લાડકા હોવાની સંભાવના ઘટી જતી હોય છે. અને જો ભગવાને આટલી મોટી લાઈન તેના પોતાના ઘરમાં આપી જ દીધી છે, તો દાંત અને અન્નને વેર શા માટે આપ્યું હશે? 2 વીઘા જમીનમાં આટલા બધાનું પૂરું થાય એટલું અનાજ પાકી જાય, પણ પછી બાકીના ખર્ચાનું શું? કપડાં જોઈએ, કરિયાણું જોઈએ, શું શું ન જોઈએ. કાચું છાપરું હતું એટલે એ બધાનો સધિયારો હતો. પડી રહેવાની જગ્યા તો હતી. રઘુના બાપે એની જિંદગીમાં કોઈ નવી ખરીદી કરી ન હતી. ઘર અને 2 વીઘા જમીન એની પેઢી દર પેઢીથી વારસાગત મિલકત રૂપે મળેલી, એટલે એણે જેમ તેમ કરીને અહીં સુધી ખેંચી કાઢ્યું. પણ છોકરા મોટા થતા હતા, તેમના ખર્ચા પણ વધતા જતા હતા. બધાનું ખાવાનું અને કપડાં, અને 2 વીઘામાં તો કેટલું પૂરું થાય. રઘુનો બાપ માંડ 35નો થયો હશે ત્યાં સુધીમાં તેણે આ અડધો ડઝન પરાક્રમ કરેલા. પણ પાછળનો વિચાર કરવાની ત્રેવડ નહીં, એટલે ગરીબી ચારેય બાજુથી તેને ચોંટી જાય એમાં કોનો વાંક? પણ તે મજૂરીમાં પાછું વળીને જોતો ન હતો. રઘુની માં જીવી, પણ બધા જ કામમાં મદદ કરતી. તેમ છતાં 2 પલ્લા સરખા થતા ન હતા. એક સાંધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિમાં રઘુ 15 વર્ષનો થયો. ત્યારે તેને જ્ઞાન લાદ્યું કે આ સંસારમાં રહીને છોકરા પેદા કરવાના અને એમને પાળવાના, પોષવાના, બસ આ જ કામ કરવાનું છે. ધીમે ધીમે તે અંતર્મુખ થવા લાગ્યો. તેના ઝૂંપડાની સામે જ ગામની નિશાળ હતી. તે ભણવા જતો. એમ તો તેના બધા ભાઈ બહેન લગભગ દરેક વર્ગમાં ભણતા. રઘુ બધા ભાઈ બહેનોમાં સૌથી હોશિયાર પણ હતો. તે જેટલું સાંભળતો કે વાંચતો તે એને યાદ રહી જતું. તેની યાદશક્તિ જબરજસ્ત હતી. તે 6થા ધોરણમાં પાસ થયો ત્યારે તે 14 વર્ષનો હતો. પણ તેની અંતર્મુખતા વધતી જતી હતી. શાળા ગામમાં ન હતી એટલે તે આગળ ભણ્યો ન હતો. તે હવે શું કરે તેનો વિચાર કરતો હતો, કારણ કે કરવા માટેનું કોઈ કામ તેની પાસે ન હતું. તે મજૂરી કરવા ઈચ્છતો ન હતો. બધા ભાઈ બહેનો નાનું મોટું કામ પણ કરતા, પણ ગામડામાં કામ રોજ થોડું મળે. થોડી જ આવક થાય, પણ જેમ ઝાઝા હાથ રળિયામણા એમ ઝાઝા હાથ છાબડીમાં પડે એટલે બધા રોટલા સફાચટ થઈ જાય. આવું તો બનવાનું જ. રઘુ ગામ છોડીને નાસી જવાનું વિચારવા લાગ્યો. તેને થયું કે સંસારમાં માત્ર મજૂરી જ કરવાની છે. લગ્ન કરવાના અને છોકરા પેદા કરીને એમને એમ ગરીબીમાં મરી જવાનું. તો એવું શા માટે જીવવાનું? તેને થયું કે અહીંથી ચાલી જવું જોઈએ. ક્યાં જવું એ નક્કી ન કરી શકે એટલે મૂંઝાય. પણ એક દિવસ તેને યાદ આવ્યું કે ઘર છોડી જનારા મોટે ભાગે હરિદ્વારમાં જતા હોય છે અને ત્યાં જ રહેતા હોય છે. એણે નક્કી કર્યું કે ત્યાં જ જવું જોઈએ. ત્યાં ગયા પછી બધા કરે છે એવું જ કરવાનું. પણ હવે આ ગરીબીમાં તો નથી જ રહેવું. એક દિવસ મોડી રાત્રે, લગભગ રાતના 2 વાગે, તે કોઈને કહ્યા સિવાય જીવાના પેન્ટના ખિસ્સામાંથી 200 રૂપિયા લઈને ઘર છોડીને નાસી છૂટ્યો. તેણે એક ચિઠ્ઠી આગલી રાત્રે લખીને તૈયાર રાખેલી કે પોતે ઘર છોડીને જઈ રહ્યો છે. આ ગરીબી મને નડી રહી છે. મારી તપાસ કરવી નહીં. સંજોગ મળશે તો ઘેર આવીશ, નહીં તો હરી ઈચ્છા. પોલીસને ખબર આપશો તો મને અને તમને બધાને કનડશે. મારા જવાથી કોઈ દુઃખી ન થશો, કારણ કે બાપા તમારે બીજા ઘણા છોકરા છે. રઘુ. તે રાત્રે જ પગપાળા ચાલતો ચાલતો રાજકોટ પહોંચ્યો. તેને થયું કે પગપાળા તો ક્યારે પહોંચાશે, છતાં ધીમે ધીમે ચાલતો રહ્યો. તેણે વિચાર્યું કે સંન્યાસી જેવો વેશ કરીને જવાથી રસ્તામાં સરળતા રહેશે. આમ પણ સંન્યાસી તો થવું જ છે.
તો પછી અત્યારથી જ એના જેવા દેખાઈએ એવું કરવું જોઈએ. તેણે વિચાર કર્યો કે શું કરીએ તો સંન્યાસી જેવા લાગીએ. તેની મનોસ્મૃતિમાં સંન્યાસીનું દ્રશ્ય ખડું થયું. સંન્યાસીને માથે ટાલ હોવી જોઈએ, ભગવા કપડાં હોવા જોઈએ, ગળામાં એક મોટા મણકાની માળા હોવી જોઈએ. બસ આ 3 પ્રાથમિક આવશ્યકતાઓ તેને લાગી. તેનું નસીબ તેને સાથ આપી રહ્યું હતું. તે સવારે 9 વાગે એક કસ્બા જેવડા ગામ આગળથી પસાર થતો હતો. તેને થાક પણ લાગ્યો હતો, ભૂખ પણ લાગેલી. તેને થયું, સંન્યાસી થયા પછી ભજીયા ખવાય કે નહીં? અત્યારે તક છે. એક હોટલમાંથી 10 રૂપિયા આપીને ભજીયા લઈ આવ્યો. સામેની એક બંધ દુકાનના ઓટલા ઉપર બેઠા બેઠા તે પડીકું ખોલીને ખાવા લાગ્યો. તેના વાળ બરાબર વધી ગયા હતા. તે હવે વાળ કપાવીને ટાલ કરાવવાના વિચાર કરતો હતો. ત્યાં એની પડખે આવીને એક રબારી જેવા દેખાતા કાકા ઊભા રહ્યા. તેમણે કહ્યું, શું કરે છે? ભજીયા ખાઉં છું. છોકરા, તારા વાળ તો બહુ વધી ગયા છે, કપાવવા છે? રઘુએ કહ્યું, ના કાકા, કપાવવા નથી, પણ ટાલ કરાવવી છે. કાકાએ કહ્યું, ટાલ કેમ? રઘુએ નિર્દોષ ભાવથી કહ્યું, બસ એમ જ. પેલા કાકા કહે, લે હું તને ટાલ કરાવી આપું. સલૂનમાં ગયા. તેમણે વાણંદને કહ્યું, મારે દાઢી કરાવવી છે અને આને ટાલ કરાવવાની છે. વાણંદ કહે, પહેલાં આ છોકરાની ટાલ કરી દઉં? કાકા કહે, ના, પહેલાં દાઢી કરો અને પછી ટાલ કરો. વાણંદે કાકાને ખુરશીમાં બેસાડ્યા અને દાઢી કરી. પછી છોકરાને કહ્યું, હવે તું બેસી જા. વાણંદ ટાલ કરવા લાગ્યો. ત્યારે કાકા કહે, હું સામેના દુકાનેથી થોડા લીંબુ લેતો આવું, ઘેર લઈ જવાના છે. તમે આ છોકરાનું કામ પતાવો ત્યાં સુધી હું લીંબુ લઈને આવું છું. કાકા તો એમ કહીને ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં. ટાલ કરી દીધા અને પણ ઘણી વાર થઈ ગઈ. પછી વાણંદે રઘુને પૂછ્યું કે તારા બાપા હજી કેમ નહીં આવ્યા? રઘુ કહે, એ મારા બાપા ન હતા, એમને તો હું ઓળખતો પણ નથી. વાણંદ કહે, તો તું એમની સાથે કેવી રીતે આવ્યો? રઘુ કહે, એ કાકા મને કહેતા હતા કે તારે વાળ કપાવવા છે, ચાલ મારી સાથે, હું તને મફતમાં વાળ કપાવી આપીશ. વાણંદ કહે, તારી પાસે પૈસા નથી? રઘુ કહે, ના, હું તો કશું લઈને નથી આવ્યો. વાણંદ કહે, તારે પૈસા તો આપવા પડશે. રઘુ કહે, મારી પાસે પૈસા નથી. કહેતા હો તો ઘેર જઈને લઈ આવો. વાણંદ કહે, જા જા, જલ્દી જઈને લેતો આવ. રઘુ તે દુકાનમાંથી પટ્ટી મારીને દોડ્યો અને છેક ગામની સીમમાં જઈને ઊભો રહ્યો. તેણે વિચાર કર્યો કે આ રીત બરાબર નથી. પણ ગરીબી જોઈને આવેલો રઘુ નફો થયાનો હિસાબ સમજતો હતો. તેને કાકાએ જબરું જ્ઞાન આપ્યું હતું. તેને થયું કે કાકો વાણંદને બરાબર બનાવી ગયો, પણ પોતે ફાવ્યો હતો. મફતમાં એની હજામત થઈ ગઈ. સંન્યાસી થવાની પહેલી શરત એણે પસાર કરી હોય એટલો આનંદ એને થયો. વળી તેનું કામ મફતમાં થઈ ગયું, તેનો એને વધારે આનંદ થયો. ત્યાંથી તે ચાલતો ચાલતો બીજા ગામે પહોંચ્યો. તેને થયું કે મોટી માળા અને ભગવો ડ્રેસ લેવો જોઈએ, પણ ગામ નાનું હતું, ત્યાં એવું કશું મળવાની શક્યતા પણ ન હતી. રાત પડવા આવી હતી. તેણે સવારે ભજીયા ખાધા હતા, તે પછી તેણે કશું ખાધું પણ ન હતું અને સતત ચાલવાથી થાક લાગ્યો હતો. સાંજ પડવા આવી હતી. જમવું હતું, પણ કોઈ વ્યવસ્થા ન હતી. નાના ગામમાં કોઈ હોટલ પણ નથી હોતી. તેણે વિચાર્યું કે મંદિરમાં જઈએ, કદાચ પૂજારી કંઈક ખાવાનું આપે. તે ગામની બહાર આવેલા મંદિરમાં ગયો. આરતી પતી ગઈ હતી. ગામના લોકો વિખરાઈ ગયા હતા, પણ હજી અંધારું થયું ન હતું. તે મંદિરના પ્રાંગણમાં દાખલ થયો. પૂજારી સામે જ ખાટલો ઢાળીને તેની ઉપર બેઠા હતા. કોઈ અજાણ્યા છોકરાને જોઈને તેને આવકાર્યો. રઘુએ ભગવાનની સામે હાથ જોડ્યા. થોડીવાર એમ જ ઊભો રહ્યો. પછી મહારાજ પાસે હાથ જોડતો જોડતો ગયો. તેમના ખાટલા પાસે નીચે બેસી ગયો. મહારાજે પૂછ્યું, ક્યાંથી આવે છે? તું આ ગામનો લાગતો નથી. રઘુ થાક અને ભૂખથી લોથપોથ થઈ ગયો હતો. તેની બેસવાની રીતથી જ મહારાજે કહ્યું, ભૂખ્યો લાગે છે? રઘુ કહે, હા. મહારાજ એકલા હતા. તે ગામમાંથી સવારે ભિક્ષા લાવીને રોટલા ઘડી દેતા. પોતાના પૂરતા રોટલા રાખીને
બાકીના રોટલા કૂતરાઓને ખવડાવી દેતા. બપોરે જમીને જે થોડું ઘણું વધ્યું હોય તે રાત્રે જમી લેતા. સાંજે થોડું કશું આવ્યું હોય તો તે પણ જમી લેતા. એમણે કહ્યું, મારે પણ જમવાનું છે, ચાલ જે હોય તે થોડું થોડું ખાઈ લઈએ. બંને જમી લીધું. મહારાજે પૂછ્યું, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? પણ તેણે કહ્યું કે હું સંન્યાસ ગ્રહણ કરવા નીકળ્યો છું, હરિદ્વાર જાઉં છું. મહારાજને નવાઈ લાગી, આટલો નાનો છોકરો એકલો? મહારાજને તેનામાં કંઈક વિશેષ તત્વના દર્શન થયા. તેમને લાગ્યું કે આ છોકરો જરૂર કંઈ મોટો મહંત થશે. સવારે નીકળતા મહારાજે તેને કહ્યું, એક કામ કર, મારે તને કશુંક આપવું છે. એક માળા અને એક જબ્બો તથા ધોતી લઈ આવ્યા. રઘુને થયું, કુદરત પણ માગ્યા પહેલાં જ બધું તૈયાર કરી દે છે. આવું જ્યારે હું ઘેર હતો ત્યારે કેમ કરતી નહીં હોય? જો કે એવું પહેલેથી થઈ જતું હોત તો હું ઘર છોડીને નીકળવાનો થોડો જ હતો. માણસને યોગ્ય સમયે યોગ્ય મળતું જ હોય છે. મહારાજ પાસેથી જવા માટેનું રસ્તાનું માર્ગદર્શન મેળવીને સવારે ચાલી નીકળ્યો. ગામના અનુભવનું ભાથું બાંધતો બાંધતો તે 10 મહિને હરિદ્વાર પહોંચ્યો. પણ ત્યાં જઈને શું કરવું, કોને મળવું તે નક્કી ના હોવાથી તેણે ગમે તે આશ્રમમાં રહીને 4-6 મહિના ત્યાંનો અભ્યાસ કરીને પછી આગળ જોયું જશે તેવો વિચાર કર્યો. ત્યાં સુધીમાં તે જુદા જુદા આશ્રમમાં રહીને દિવસો પસાર કરતો. તેને કોઈ ધાર્મિક ગ્રંથનું જ્ઞાન ન હતું, પણ સંન્યાસી થવાની લગણી લાગી હતી એટલે તે નાસીપાસ ન થયો. તેની યાદશક્તિ તીવ્ર હતી અને એકવાર જે વાંચતો કે સાંભળતો તે બરાબર યાદ રહી જતું. તે દરેક આશ્રમમાં ફરીને તેમની પરંપરાઓ, પદ્ધતિઓ વગેરેની જાણકારી મેળવતો થયો. પછી તેને લાગ્યું કે બધા ભલે કહેતા હોય કે સંસાર અસાર છે, પણ એવું કશું નથી. તેને જેટલા સંતો મહંતો મળ્યા તે બધા સત્તા મેળવવામાં, પોતાનો જય જયકાર કરાવવામાં, બીજા કરતાં પોતાને મોટા બતાવવામાં જેટલો સમય, ખર્ચ અને શક્તિ વેડફે છે, એ શક્તિ જો લોકોની પાછળ વાપરતા હોત તો લોકો સુખી થઈ ગયા હોત. તેને લાગ્યું કે આ બધાથી બચીને કેવી રીતે જીવી શકે? આખું ગામ સળગ્યું હોય ત્યાં એક બાલદી પાણીથી આગ હોલવવાની વાત કરવી તે બાલિશતા છે. લોકો તમાશું જોવામાં સૂરા છે. તેમને તેમના પોતાના પ્રશ્નો દેખાતા ન હોય ત્યાં મારે કેટલાને સુધારવાની કોશિશ કરવી? રઘુ ત્યાં રહીને ઘણું ભણ્યો. ઘણા મોટા જ્ઞાનીઓ પાસેથી જાતના ગ્રંથોની વાતો તે સમજ્યો, શીખ્યો. તેને એ પણ ખબર પડી કે કોઈ પણ જાતની દીક્ષા સિવાય ભગવો પહેરી લીધો છે એ વાત પણ વ્યાજબી નથી. તેને માટે યોગ્ય રીતે દીક્ષા લેવી જરૂરી છે. પણ તે 4 વર્ષ અહીં રહીને સમજી ગયો કે આ પણ પૈસા સાથે કીર્તિ કમાવાનો સારો ધંધો છે. ઘણા બધા ધંધો કરે છે. તેને તેના ઘરની ગરીબી યાદ આવી ગઈ. તેને થયું કે આમ પૂર્વાશ્રમની સાથે સંબંધ રાખવો સંન્યાસી માટે વર્જ્ય છે, અને વર્જ્ય છે છતાં ઘણા બધા રાખે છે અને જલસા કરે છે, તો પછી મારે શા માટે આવું ન કરવું? એવો વિચાર આવ્યો. ત્યારે તેને થોડી ગ્લાનિ થઈ. તેને મોડે સુધી ઊંઘ ન આવી. તે માનસિક વાવાઝોડામાં ફસાયો, પણ અંતે એનું પેટ એના મગજ ઉપર હાવી થયું. તે વાતો કરવામાં હોશિયાર હતો. પહેલેથી જ વાકપટુતા હોવાથી તે બોલવામાં લોકો પર પ્રભાવ પાડી શકે તેમ હતો. તેને લાગ્યું કે તે હવે ઘણી કથાઓ કરી શકાય એટલો સક્ષમ બની ગયો છે. નાના ગામડામાં જઈને કથા કરવાનું તેણે ચાલુ કરી દીધું. ધીમે ધીમે તેને હાથોટી બેસી જતા તે મોટી મોટી જગ્યાએ કથા કરવા લાગ્યો. તે કોઈ ગાદીનો મહંત ન હતો, પણ કોઈને પણ આંજી દે તેવી પ્રભાવશાળી શૈલીથી તે ભાષણ કરી શકતો. જેમ જેમ એની પાસે પૈસા આવતા ગયા તેમાંથી થોડા પૈસાનો મની ઓર્ડર પોતાના ઘરે તેના બાપા જીવાના નામે કર્યો. એણે તેની પહેલી કમાણી પોતાના ઘરે મોકલાવી. આજ સુધી તેને ખબર જ ન હતી કે ઘેર શું ચાલે છે, પણ તેને થયું કે હવે પોતાની ફરજ બને છે કે મારે કશીક મદદ કરવી જોઈએ. જીવાને પૈસા મળ્યા ત્યારે પહેલાં તો એ સમજી જ ન શક્યો કે આ રકમ તેને કોણે મોકલાવી હશે.
પણ મની ઓર્ડરમાં રઘુએ નોંધ લખીને મોકલેલી કે હવે તે સારી જગ્યાએ નોકરી કરે છે. આ તેની પહેલી કમાણી ઘરે મોકલી રહ્યો છે. મારી નોકરી કોઈ એક જગ્યાએ નથી હોતી, રોજ રોજ ફરતી રહે છે, એટલે મને શોધવાનો પ્રયાસ ન કરશો. હું તમને મળી નહીં શકું. મને રજાઓ મળશે એટલે હું ઘરે આવીશ, સમય પર મની ઓર્ડર મોકલાવીશ. જીવાને એની ગણતરી કરતાં વધારે રકમ મળી હતી. તેણે ક્યારે એક સાથે 5,000 રૂપિયા જોયા પણ ન હતા. મની ઓર્ડર આવ્યો ત્યારે પહેલાં તો પોસ્ટમેનને ના પાડી દીધી કે ભાઈ, તેના નામમાં ભૂલ થઈ હશે. પણ પોસ્ટમેને તેને કહ્યું કે રઘુએ મોકલ્યા છે, જીવાને આપવાના છે અને તેણે હરિદ્વારથી મોકલ્યા છે. મની ઓર્ડરનું નામ સાંભળીને પહેલાં તો તે મૂંઝાયો, પણ પછી જીવાના જીવમાં જીવ આવ્યો. તેણે રઘુને જીવતો હોવાનો આ પુરાવો મળ્યો હતો એટલે સંતોષ થયો. સંન્યાસી થઈને કોઈ 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખે એટલી રકમનો બંદોબસ્ત તેણે કરી લીધો. રઘુ વિચારતો રહ્યો કે આ ધંધો ખોટો નથી. કદાચ એવું પણ હોય કે આ ધંધો કરનાર હું એકલો ન પણ હોઉં. આવી નવલેખાઓ સાંભળવા વાંચવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.